हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ ક્વોન્ટમ નંબર વિશે। ક્વોન્ટમ નંબર ચાર પ્રકારના હોય છે: મુખ્ય ક્વોન્ટમ, કોણીય વેગમાન ક્વોન્ટમ, ચુંબકીય ક્વોન્ટમ અને સ્પિન ક્વોન્ટમ। કેટલાક ક્વોન્ટમ સેટ મેં લખ્યા હતા અને એ ક્વોન્ટમ સેટમાંથી કયો સેટ સાચો છે અને કયો સેટ ખોટો છે એના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે ઇલેક્ટ્રોન રચના વિશે ભણીશું અને ઇલેક્ટ્રોન રચનાનો કમ્પ્લીટ અભ્યાસ કર્યા પછી આપણે ફરીથી પાછા ક્વોન્ટમ અંક ઉપર જ આજે પણ આવીશું। ચલો શરૂ કરીએ ઇલેક્ટ્રોન રચના। ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે સોડિયમ છે અને આ સોડિયમ 11 નંબરનું એલિમેન્ટ છે, તો આની ઇલેક્ટ્રોન રચના લખો। તો તમે લોકો જે ભણીને આવ્યા છો એ પ્રમાણે મેજોરિટી ઓફ ધી સ્ટુડન્ટ કહેશે 2 8 1 આ એની ઇલેક્ટ્રોન રચના છે। સાચી વાત છે કે 2 8 1 એ તેની ઇલેક્ટ્રોન રચના છે, પરંતુ આ 2 8 અને 1 કહેવાથી એ ખબર પડતી નથી કે આ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ આવેલા છે। આપણે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવેલા છે એના વિશે વાત કરવાની છે। સૌથી પહેલા તો તમારે યાદ રાખવાનું છે ભૂલ્યા વગર કે S કક્ષક છે એના પેટા પ્રકાર કેટલા છે। તો S કક્ષકનો ખુદ પેટા પ્રકાર પોતે જ છે। P કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 3। D કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 5 અને F કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 7। એમાં હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે। ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી છે તો S કક્ષક એનો પેટા પ્રકાર 1 છે, એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2। કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જઈ શકે એ આપણને ખબર છે, એટલે આમાં 2। P માં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન જાય। D કક્ષક હશે તો વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન જશે અને F કક્ષક હશે તો એમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન જશે। આ આપણને ખબર છે। આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ, કોઈ નવી વાત નથી કરી રહ્યો। હવે જે વાત કરવી છે એ છે ઇલેક્ટ્રોન રચના। કેવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ? જેમ કે આ સોડિયમ છે તો હું સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમને શીખવાડવા માંગુ છું કંઈક આવી રીતે: 1s2 2s2 2p6 and 3s1। હવે આ એક્ચ્યુઅલમાં એની ઇલેક્ટ્રોન રચના છે। હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આ કેવી રીતે ખબર પડે? તો એ જ આજે આપણે ચર્ચા કરવાની છે। શું છે સમજી લેજો બેટા। સૌથી પહેલા તમારે 1s થી 8s સુધી ક્રમશઃ કક્ષકો લખી દેવાની। 4s 5s 6s 7s and 8s। S કક્ષક લખાઈ જાય પછી આવે બીજા નંબરમાં P કક્ષક અને P કક્ષક તમારે લખવાની થાય 2s ની નીચેથી, મતલબ ત્યાં લખવાની તમારે 2p 3p 4p 5p 6p અને 7p। બંને બાજુથી એક એક P કક્ષક નહીં લખવાની, એટલે 1s ની નીચે નહીં આવે P કક્ષક અને 8s ની નીચે જરૂર નહીં પડે એટલે નહીં લખીએ આપણે। અહીં 1s ની નીચે ક્યારે પહેલા માર્ગની અંદર P કક્ષક હોય છે? નથી હોતી, આપણને ખબર છે। બીજા માર્ગથી જ એની શરૂઆત થાય। એમ હવે P પછી D કક્ષક, તો D કક્ષક કયા માર્ગથી શરૂ થાય? ત્રીજા માર્ગથી। તો અહીંયા આપણે લખીશું 3D 4D 5D and 6D। અહીંયા એની જરૂર નહીં પડે। અને ત્યારબાદ આપણે F કક્ષકની વાત કરીએ તો F કક્ષકની શરૂઆત ચોથા માર્ગથી થતી હતી, યાદ કરો 4F અને 5F। અહીં એની જરૂર પડતી નથી। તો આ રીતે આપણે સૌથી પહેલા કક્ષકો લખી લઈશું। કક્ષકો લખ્યા બાદ તમારે શું કરવાનું છે? તો અહીંયાથી જવાનું, આ 1s માંથી પસાર થતો એક એરો કર્યો અને તરત જ 2s માંથી પસાર થતો એક એરો કર્યો। તમે સમજો બેટા, આ 1s એ એક કક્ષક છે અને 2s પણ એક કક્ષક છે। તો એક કક્ષકમાંથી એકવાર એરો કર્યો, ફરી પાછી એક કક્ષકમાંથી એકવાર એરો કર્યો, એટલે સિંગલ કક્ષકમાંથી કેટલી વાર એરો ગયા? 2 વાર। તો હવે આપણે 2p અને 3s માંથી, એટલે કે 2 કક્ષકમાંથી એરો ગયો તો સેમ 2 કક્ષકમાંથી એરો જવો જોઈએ। તો અહીં એક કક્ષકમાંથી એક કક્ષકમાંથી 2 એરો ગયા, એમ 2 કક્ષકમાંથી પણ 2 એરો જશે। સિમિલરલી 3 કક્ષકોમાંથી પણ 2 વાર એરો જવો જોઈએ। તો 3 કક્ષક આવી ગઈ, આ 3 કક્ષકમાંથી 2 વાર એરો જાય અને ત્યારબાદ 4 કક્ષકમાંથી 2 વાર એરો જશે।
4 કક્ષકમાંથી શું કરીશું? 2 વાર એરો પસાર કરીશું. બોલો ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? તો આટલું કામ સૌથી પહેલા આપણને આવડવું જોઈએ. આપણે શું કર્યું બેટા? એક કક્ષક એમાંથી 2 વાર એરો, 2 કક્ષકમાંથી 2 વાર એરો, 3 કક્ષકમાંથી 2 વાર એરો અને 4 કક્ષકમાંથી 2 વાર એરો પસાર થાય છે. હવે આ 1s કક્ષક છે તો એની શક્તિ સૌથી ઓછી હોય. યાદ કરો બેટા, પરમાણુનું કેન્દ્ર છે અને આ કેન્દ્રની આસપાસ આ પહેલો માર્ગ છે, આ બીજો માર્ગ. તો પહેલા માર્ગમાં જે s કક્ષક હોય એને 1s કહીશું અને અહીંયા 2s કહીશું, અહીંયા 2p આવશે, આ બીજો માર્ગ, રાઈટ? તો તમને ખબર છે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેટલો નજીક હોય એટલી એની શક્તિ ઓછી. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક કઈ કક્ષકમાં હોય? 1s. તો 1s ની શક્તિ સૌથી ઓછી કહેવાય. તો અહીં આપણે આ 1s ની શક્તિ સૌથી ઓછી, એટલે અહીં હું લખું છું શક્તિક્રમ અથવા ઉર્જાક્રમ પણ તમે બોલી શકો આને. શું કહેવાય? ઉર્જાક્રમ. હવે ઉર્જાક્રમમાં સૌથી ઓછી શક્તિ કોની? 1s ની. 1s ની શક્તિ સૌથી ઓછી. 1s કરતા થોડી વધારે કોની આવશે? 2s ની. એટલે અહીંયાથી પાછા આ એરોમાં અહીંયા આવી જવાનું, એટલે 2s ની થોડી વધે, ફરી પાછા અહીંયા આવી જવાનું. 2s કરતા કોની વધે? 2p ની. એના કરતા કોની વધારે? 3s ની. બોલો ખબર પડે છે શું કરી રહ્યો છું? 1s થી નીચે આવ્યા 2s ની શક્તિ વધારે, 2s થી નીચે આવ્યા 2p ની શક્તિ વધારે, એના કરતા 3s ની શક્તિ વધારે, ફરી પાછા નીચે આવો 3s પછી 3p ની શક્તિ વધારે, 3p પછી 4s ની શક્તિ વધારે, 4s પછી નીચે આવો ફરી પાછા કોની શક્તિ વધારે? 3d ની શક્તિ વધારે છે, 3d પછી 4p ની શક્તિ વધારે છે. ચલો એના પછી 5s ની શક્તિ વધારે છે, 5s પછી ફરી પાછા નીચે આવી જાઓ. ચલો કોની શક્તિ વધારે? 4d ની શક્તિ વધારે, then after 5p ની શક્તિ વધારે, then after 6s ની શક્તિ વધારે. આઈ હોપ તમને સમજ પડી રહી છે. ત્યારબાદ 4f ની શક્તિ વધે છે, then after 5d ની શક્તિ વધારે, then after 6p ની શક્તિ વધારે અને એના પછી 7s ની શક્તિ વધારે. 7s પછી નીચે આવો તો અહીંયા આવશે 5f ની શક્તિ વધારે, then after 6d ની શક્તિ વધારે, then after 7p ની શક્તિ વધારે અને એના પછી 8s ની શક્તિ વધારે. તો આ બેટા શું લખ્યું છે મેં? ઉર્જા ક્રમ. સૌથી વધુ શક્તિ 8s ની આવે અને સૌથી ઓછી શક્તિ 1s ની આવે. હવે નિયમ યાદ રાખવાનો કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. હવે ધારો કે 11 નંબરનું એલિમેન્ટ જે આપણે ચર્ચા કરી રહ્યા હતા સોડિયમ, એની હું ઇલેક્ટ્રોન રચના લખું તો મારે 11 ઇલેક્ટ્રોન મૂકવાના છે, 11 થી વધુ ઇલેક્ટ્રોન મૂકવાના નથી. તો ઇલેક્ટ્રોન રચનામાં 11 ઇલેક્ટ્રોન કેવી રીતે બતાવીશું? તો સૌથી ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા જાય. કઈ કક્ષક છે બેટા? 1s. હવે 1s ની અંદર ઇલેક્ટ્રોન જાય કેટલા? તો s કક્ષક ચાહે ગમે તે હોય વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જશે. તો અહીં લખું હું 1s2. ઉપર જે નંબર લખું છું તે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલે હું લખીશ 1s2. એના પછી શું છે? 2s કક્ષક. 2s કક્ષકની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? 2 ઇલેક્ટ્રોન. દીકરા ધ્યાન રાખજો, ચાહે 1s હોય, 2s હોય કે 7s હોય કે 8s હોય, s કક્ષક આવે એટલે વધુમાં વધુ, શબ્દ સમજો, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જઈ શકે. ઓછામાં ઓછા ગમે તેટલા 1 જઈ શકે, 0 પણ હોય, પણ વધુમાં વધુ એમાં 2 ઇલેક્ટ્રોન જઈ શકે. તો ત્યારબાદ 1s માં 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા પછી વારો કોનો આવ્યો? 2s કક્ષકનો. તો 2s માં કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2. હવે વાત છે 2p કક્ષકની. તો 2p માં કેટલા ઇલેક્ટ્રોન જાય? ચલો p કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા જાય? 6. તો 2p માં 6 ઇલેક્ટ્રોન મૂકી દો. 2p માં 6 ઇલેક્ટ્રોન. ચલો ધેન આફ્ટર શું છે? 3s. બેટા 3s માં કેટલા ઇલેક્ટ્રોન જાય? s કક્ષક આવી ફરીથી તો 2 જાય, પણ હું એક જ લખું છું. હવે તમે થોડું કેલ્ક્યુલેશન પણ જોડી ધ્યાનમાં રાખો કે 11 થી વધવા દેવાના નથી ઇલેક્ટ્રોન. તો અહીં 2 આવી ગયા, અહીં 2 આવી ગયા, અહીં 6 આવી ગયા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય દીકરા? 10. તો અહીં હું જો 2 મૂકી દઉં તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 12.
મારે જરૂર કેટલા ઇલેક્ટ્રોનની છે 11 એટલે 11 ઇલેક્ટ્રોન છે માટે અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકવાથી જ કામ થઈ જાય છે મતલબ બીજો ઇલેક્ટ્રોન આપણે મૂકીશું નહીં તો આ એની શું થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના બોલો ખ્યાલ આવી રહ્યો છે એક બીજું ઉદાહરણ લખીએ ચલો ધારો કે 20 નંબરનું એલિમેન્ટ છે કેલ્શિયમ અને આ કેલ્શિયમની મારે ઇલેક્ટ્રોન રચના લખવી છે ચલો લખી શકો કે નહીં જાતે વિડિયોને પોઝ કરી જાતે પ્રયત્ન કરો ત્યારબાદ હું જે આન્સર લખું છું એની સાથે મેચ કરો વિડિયોને પોઝ કરો બેટા ચલો ઝડપથી ઓકે આવી ગયો આન્સર હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આમાં પણ સૌથી ઓછી શક્તિ કોની બેટા 1s તો 1s માં કેટલા 2 2s માં કેટલા 2 2p માં કેટલા 6 3s માં કેટલા 2 3p માં કેટલા 6 અને 4s માં કેટલા 2 જો 3s પછી 3p પછી 4s ચેક કરો છો 20 ઇલેક્ટ્રોન કરવાના છે બેટા આપણે 2 2 4 6 10 2 12 6 18 ને 20 થઈ ગયા કે નહીં તો ઇન શોર્ટ આ ક્રમમાં તમારે ઇલેક્ટ્રોન લખવાના છે હવે તમને એ જવાબ આપો કે તમે આ 2 8 1 કેવી રીતે લખતા હતા 2 મતલબ કે 1s2 આ પહેલા માર્ગમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા 8 ઇલેક્ટ્રોન બીજા માર્ગમાં 8 ઇલેક્ટ્રોન બીજા માર્ગમાં એટલે આગળ આ 2 નંબર છે જુઓ આ પણ 2 નંબર છે એટલે આ બંને બીજા માર્ગને રજૂ કરે છે તો આના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા 6 + 2 8 એટલે તમે એ લખતા હતા 8 ત્યારબાદ છે 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન છે મતલબ અહીં તમારી પાસે આ 3s માં શું આવી ગયું 1 ઇલેક્ટ્રોન આવી ગયું બોલો સમજ પડે છે તો આ રીતે આપણે એવું કહી શકીએ કે 2 8 1 એ આપણે જનરલ ઇલેક્ટ્રોન રચના લખતા હતા 9th ઓર 10th સ્ટાન્ડર્ડની અંદર પણ હવે તમને એ સમજ પડવી જોઈએ બેટા કે એક્ઝેક્ટ કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે તો એના માટે આ ઊર્જા ક્રમ આવડે તો તમે આરામથી આ કામ કરી શકો હવે ઊર્જા ક્રમ આવડે એના માટે તમને આ આવડવું જોઈએ અને આના માટે તમને આ આવડવું જોઈએ વાત સાચી કે નહીં તો એનો અર્થ એ થાય છે કે જો તમને આ આવડી જાય તો જ તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો અને હું તમને એક ગેરંટી સાથે કહું છું 100% શ્યોરિટી આપું છું કે જો તમને આ ન આવડ્યું કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન રચના ન આવડી તો આના પછી ઘણા ચેપ્ટર્સ એવા છે રેડોક્સ રિએક્શન છે કેમિકલ બોન્ડિંગ છે એના પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ કશી ખબર જ નહીં પડે તમને પિરિયોડિક ટેબલ છે કઈ જ ખબર નહીં પડે તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જ જોઈએ ઇટ ઇઝ અ મેઇન પોઈન્ટ એક પાયાનો સિદ્ધાંત છે આ પાયાની વસ્તુ છે આ ન આવડી તો તમને બીજું કશું જ નહીં આવડે આમાં ન આવડે એવું કશું છે નહીં પણ હું તમને એક સૌથી મોટી સમસ્યા તમારી સામે એ રહેશે અત્યારે હાલ પૂરતી 1 મિનિટ માટે કે કોઈ પણ તત્વ આપ્યું એનો પરમાણુ ક્રમાંક આપી દીધો અને કીધું કે ઇલેક્ટ્રોન રચના લખો તો તમે શું કરશો પહેલા તો આ ડ્રો કરવું પડે તમારે ડ્રો કર્યા પછી આ લખવું પડે અને ત્યારબાદ જ તમે શું લખી શકો ઇલેક્ટ્રોન રચના પણ ધ્યાન રાખો તમે પરફેક્ટ ગ્રુપની અંદર ભણો છો તો આ બધું જ જો લખવું પડે તો પછી જીનિયસ ટીચરનું શું અર્થ હું તમને એક શોર્ટ ટ્રીક બતાવું છું અને એ શોર્ટ ટ્રીકનો યુઝ કરશો તમે એટલે આરામથી તમે આ વસ્તુ ડાયરેક્ટ યાદ રાખી લેશો કેવી રીતે જુઓ ધ્યાનથી શું કરીશું આપણે આ તો બુક પ્રમાણે આપ્યું છે એ રીતે આપણે આ લખ્યું છે પણ આપણે એક શોર્ટ ટ્રીક લઈએ છીએ આપણી પાસે S P D અને F આવી 4 કક્ષકો હોય બોલો હા આવી 4 કક્ષકો હોય કે નહીં હવે આ જે 4 કક્ષકો છે એમાંથી પહેલી કઈ S કક્ષક તો S કક્ષકને તમે 2 વાર લખી દો S S એના પછી P કક્ષકે પહોંચો અને S કક્ષક સુધી તમે 2 વાર આવો તો PS 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 પછી D કક્ષકે પહોંચો અને S કક્ષક સુધી 2 વાર આવો DPS 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 બોલો ખબર પડે છે ત્યારબાદ તમે F કક્ષકે પહોંચો અને F કક્ષકે પહોંચ્યા પછી S કક્ષક સુધી ફરીથી પાછા આવો FDPS FDPS તો અહીંયા આવશે FDPS FDPS બોલો આટલું આવડે કે નહીં કરતા આપણને ફરી એકવાર સમજો મેં શું કર્યું S P D F ક્રમમાં લખી દીધા ત્યારબાદ જે S કક્ષક છે એને મેં 2 વાર લખી દીધી F અને S પછી P કક્ષકે પહોંચ્યો અને S કક્ષક સુધી રિટર્ન આવ્યો PS 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 PS
ત્યારબાદ ડી કક્ષકે ગયો અને ડી થી એસ સુધી આવ્યો, ડીપીએસ 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 ડીપીએસ. બોલો ખબર પડે છે? અને ત્યારબાદ એફ કક્ષકે પહોંચ્યો અને એફ થી રિટર્ન એસ સુધી, એફડીપીએસ એફડીપીએસ એવું બે વાર લખી દીધું. આટલું આવડે કે ના આવડે? બહુ સિમ્પલ છે. હવે તમને ખબર હોવી જોઈએ કે એસ કક્ષકની શરૂઆત કયા માર્ગથી થાય. પહેલા માર્ગ તો માત્ર એસ કક્ષકના આગળ જ નંબર લખવાનો, 1 2 3 4 5 6 7 8. માત્ર એસ કક્ષકના આગળ જ નંબર લખવાનો, બીજી કોઈ જગ્યાએ લખવાનો નહીં. હવે એસ કક્ષકની શરૂઆત પહેલા માર્ગથી થાય તો પી કક્ષકની શરૂઆત કયા માર્ગથી થાય? સેકન્ડ માર્ગથી. તો અહીંયા આપણે બીજો નંબર લખીશું 2 3 4 5 6 and 7. બીજા વખતે મેં માત્ર પી આગળ જ નંબર લખ્યા, બીજે ક્યાંય લખ્યા નથી. ચલો ડી કક્ષકની શરૂઆત કયા માર્ગથી થાય? ત્રીજા માર્ગથી. તો ડી ને શરૂ કરો 3 નંબરથી લખવાના, ડી આગળ જ નંબર લખવાના 3 4 5 અને 6 અને એફ કક્ષક આગળ લખવાના 4 થી, તો 4 and 5. તો આ થઈ ગયો તમારો ક્રમ. હવે તમે અહીંયા ખાલી લેસ ધેન મૂકી દો. ક્રમ આપણે તમે કમ્પેર કરો હવે તો આ ક્રમ એક્ઝેક્ટ આ જ ક્રમ છે. ચેક કરો 1s 1s 2s 2p 3s 3p 4s 4s પછી શું છે 3d, તો 3d પછી 4p 5s 4d 5p. એક્ઝેક્ટ આખો ક્રમ સેમ છે. શું કરી બેટા? એકવાર ફરીથી કહું છું, s p d f એવા 4 કક્ષકો લખી દેવાના. ત્યારબાદ s કક્ષક 2 વાર, p થી s 2 વાર આવે એટલે p s p s 2 વાર, પછી d થી s d p s d p s 2 વાર અને f થી s એટલે કે f d p s f d p s 2 વાર. એ લખાઈ જાય એટલે s કક્ષકને સૌથી પહેલા પકડવાનું અને s કક્ષકને નંબર આપો 1 થી 8, 1 2 3 4. ખાલી s આગળ જ લખવાના, બીજે ક્યાંય નંબર નહીં લખવાના. એના પછી p કક્ષકની શરૂઆત બીજા માર્ગથી થાય તો p આગળ નંબર 2 થી શરૂ કરવાનું છે. p આગળ નંબર 2 લખવાનો, તો 2 3 4 ખાલી p આગળ, પણ 1 થી શરૂ કરો તો s લખવાના, s આગળ લખવાના થશે. 2 થી શરૂ કરો, રીઝન એ છે કે p કક્ષકની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થતી હોય છે. કેવી રીતે ખબર પડે ભાઈ? ભણેલા છો યાર. આ પહેલો માર્ગ, બીજો માર્ગ, ત્રીજો માર્ગ, ચોથો માર્ગ. આ શક્તિ ક્રમ છે. આ s અને આ p, આ s p d, આ છે s p d f, રાઈટ? તો s કક્ષકમાં એક અહીંયા p ની શરૂઆત ક્યાંથી થાય છે? જુઓ 2 થી, d ની શરૂઆત 3 થી અને f ની શરૂઆત 4 થી. એટલે જ્યારે પણ તમે p ને નંબરિંગ આપો તો 2 નંબરથી શરૂ કરવાના, d ને નંબર લખવાનું શરૂ થાય તો 3 નંબરથી શરૂ કરવાના અને f ને નંબર લખવાનું શરૂ થાય તો 4 નંબરથી લખવાની શરૂઆત કરવાની. તો આ ક્રમ બહુ આસાનીથી તમે નક્કી કરી શકો છો, ખૂબ આસાનીથી નક્કી કરી શકાય છે. અને ત્યારબાદ કોઈ પણ તત્વ તમને આપી દો, ઉદાહરણ આપું છું. ચલો ધારો કે હું તમને કહું તમારી પાસે ટિટેનિયમ છે, 24 નંબરનું એલિમેન્ટ છે. સોરી 24 નહીં, 22 નંબરનું એલિમેન્ટ છે. ઓકે, હવે 22 નંબરનું એલિમેન્ટ ટિટેનિયમ છે. આ ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખો. ચલો વિડિયો પોઝ કરો અને ઇલેક્ટ્રોન રચના લખો. કરી શકશો? ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ચલો કેલ્ક્યુલેટ કરો. 1s2 આવી ગયું, 2s2 આવી ગયું, 2p6 આવી ગયું, 3s2 આવી ગયું, 3p6 આવી ગયું, 4s2 આવી ગયું, 3d આવશે. બેટા d માં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે છે? 10. શું 10 લખી દઉં અહીંયા? ના, કારણ કે આપણે ટોટલ કેટલા કરવાના છે? 22. 2 2 4 6 10, 2 12 6 18, 2 20 થઈ ચૂક્યા છે. એટલે 2 જ ખૂટે છે. એટલે d માં વધુમાં વધુ 10 જઈ શકે. આપણે જરૂર 2 ની જ છે, તો આપણે ત્યાં માત્ર 2 જ લખીશું. આવડે કે નહીં? તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના નક્કી કરી શકીએ છીએ. કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી શકો છો. પણ મહત્વનો મુદ્દો એ છે કે આ ઊર્જા ક્રમ તમને આવડવો જોઈએ. હવે તમારામાંથી કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય કે સર આ તો તમે સિસ્ટમ શીખવાડી કે કેવી રીતે યાદ થાય,
પણ નક્કી કેવી રીતે થયું હશે? વૈજ્ઞાનિકોએ આને નક્કી કેવી રીતે કર્યું? આ ઉર્જાક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવ્યો છે? ઓકે, ડોન્ટ વરી, હું તમને એનો જવાબ આપું છું. પહેલા તમે આ બધું નોટ ડાઉન કરી લો, કારણ કે મારે સ્પેસની જરૂર છે. આ ભાગની મારે ખાસ જરૂર છે, એટલે અહીંયા હું એ વસ્તુ સમજાવીશ અને કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન્સના હું તમને હોમવર્ક માટે આપીશ. એટલે હોમવર્કમાં પણ તમારે એ કરવાની થશે. ઓકે, નોટ કરો, પછી આગળ વધીએ. ચલો બેટા, બોર્ડ ઉપર મેં કેટલાક તત્વો અને એના પરમાણુ ક્રમાંક લખ્યા છે. 19 પોટેશિયમ, 13 એલ્યુમિનિયમ, 30 ઝિંક, 54 ઝેનોન, Xe ને કહેવાય છે ઝેનોન, 26 આયર્ન Fe. આની બધાની તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. હોમવર્કની અંદર આની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. આને કોમેન્ટ બોક્સની અંદર હું નહીં કહું કે તમે લખીને મોકલાવો, કારણ કે થોડું ડિફિકલ્ટ થઈ જશે તમારા માટે. પરંતુ આપણે સૌ એ પ્રયત્ન કરીએ કે આ ઇલેક્ટ્રોન રચના તમને આવડી જાય તો તમે કોમેન્ટ બોક્સની અંદર ડન એવું તમે મેસેજમાં જરૂર મોકલજો. ઇલેક્ટ્રોન રચના લખાઈ જાય ત્યારબાદ ડન યા થમ્સ અપ કરીને તમે જરૂર મોકલી શકો છો, જેથી મને સમજ પડશે કે તમે આ કામ કરી રહ્યા છો. હવે આપણો પ્રશ્ન પેલો જે હતો એ કે આ ક્રમ આવે છે કેવી રીતે? તો ધ્યાન રાખજો, કોઈ પણ કક્ષાનો ઊર્જા સ્તર નક્કી કરવા માટે અથવા ઊર્જા ક્રમ નક્કી કરવા માટે આપણે એક રૂલનો સહારો લઈએ છીએ. રૂલ ઇઝ n + l. n + l. n શું છે અને l શું છે એ પ્રશ્ન ન હોવો જોઈએ તમને. n ને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક અને l ને કહેવામાં આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. ઓકે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું બીજું નામ કદાચ તમને ખ્યાલ હશે, એઝ્યુમ્યુથલ. એઝ્યુમ્યુથલ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક પણ કહે છે અને એઝ્યુમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે. હવે બેટા સૌથી પહેલા આ બેની કમ્પેરિઝન કરીએ, 1s અને 2s. ચલો ધ્યાનથી સમજો. 1s અને 2s લેવામાં આવે તો n + l રૂલ એપ્લાય કરો છો. તો 1s માં n ની કિંમત શું? હવે તમને ક્વોન્ટમ સેટ લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધો છે, તો ખબર હોવી જોઈએ કે n ની કિંમત 1 આવે. l, હવે બેટા યાદ રાખો, l = 0 1 2 3 s p d f. આ ક્રમ તમને યાદ રાખવાનું મેં કીધું છે. s માટે l શું હોય? 0. તો અહીં શું આવે? 0. તો આન્સર ઇઝ 1. 2s માટે કેલ્ક્યુલેટ કરો તો n ની કિંમત 2 છે. s કક્ષક માટે l ની કિંમત અગેન 0. આ આવે 2. મોટી જેની કિંમત એનો ઊર્જાક્રમ મોટો. તો અહીંયા 1s કરતા 2s ની શક્તિ કેવી છે? વધારે. જો 1s કરતા 2s ની શક્તિ વધારે છે. ખ્યાલ આવી રહ્યો છે? હવે 2s અને 2p ને કમ્પેર કરો છો. તો જો હું 2p લઈશ અહીંયા, તો 2p માટે શું થાય? 2 + l. જો n ની કિંમત તો 2 આવી ગઈ, પણ l માટે p, તો p ની કિંમત l છે 1. શું આવ્યો આન્સર? 3. તો મોટું થઈ ગયું, માટે 2p ની કિંમત વધી જાય, એટલે 2s કરતા 2p વધી જાય. હવે નેક્સ્ટ 2p પછી શું છે? 3s છે. જો થોડું કન્ફ્યુઝન આવશે હવે તમને આમાં. 3s છે તો 3s માટે અહીંયા 3 + s કક્ષક માટે 0, તો અહીંયા 3. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર અહીંયા 3 છે, અહીં 3 છે, તો 2p કરતા 3s ની શક્તિ શા માટે વધારે? તો રૂલ એવો છે કે n + l ની કિંમત જો સમાન આવે તો જેનો મુખ્ય ક્વોન્ટમ નંબર મોટો હોય એની શક્તિ વધુ ગણવાની, કારણ કે એ કેન્દ્રથી દૂર હશે. સમજો, n + l સમાન આવે અથવા સમાન હોય ત્યારે ઊર્જાક્રમ માત્ર n વડે નક્કી કરવામાં આવે છે. ઊર્જાક્રમ માટે માત્ર n ને જ ધ્યાનમાં લઈશું. મુખ્ય ક્વોન્ટમાંક n ને જ ધ્યાનમાં લેવાનું ઊર્જાક્રમ નક્કી કરવા માટે. ક્યારે? જ્યારે n + l ની કિંમત સમાન આવે ત્યારે. એટલે n + l જો અહીંયા 3 છે, અહીં 3 છે, તો એ કન્ડિશનમાં 2 અને 3, તો 3 મોટો છે, એટલે 2p કરતા 3s મોટો આવશે. ખબર પડે? ચલો, કેટલાક હું તમને હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમારે નક્કી કરીને મને કહેવાના છે કે કોની શક્તિ વધારે છે.
એક છે તમારી પાસે 4p and 5s. બીજા નંબરમાં આ પહેલું એક્ઝામ્પલ, બીજા નંબરનો ક્રમ તમારે મને કહેવાનો છે 6p and 7s. એના પછી ત્રીજા નંબરમાં તમારે મને કહેવાનો છે 3s and 2p. ચલો એના પછી ચોથા નંબરનો ક્રમ તમારે કહેવાનો છે 3s અને 2p, તો અહીંયા લખેલું જ છે, ચલો બદલી કાઢીએ આપણે, 4s અને 3p કરી દઈએ. ચલો એના પછી 4 નંબર આવશે. 4 નંબરમાં તમારે ક્રમ કહેવાનો છે 4f and 6d નો ઊર્જા ક્રમ કહો મને. એના પછી 5th નંબરની અંદર તમે મને ઊર્જા ક્રમ કહો 6s and 4f. ઓકે, ચલો આ ટોટલ મને જવાબ આપવાના છે કે કોની ઊર્જા વધારે, આ બેમાં કોની ઊર્જા વધારે, આ બેમાં કોની ઊર્જા, એટલે ગ્રેટર ધેન લેસ ધેન કરી અને તમે આનો ઊર્જા ક્રમ નક્કી કરી લો. તો આ થયું બેટા n+l દ્વારા ઊર્જા ક્રમ. મેં તમને કેટલાક તત્વો આપ્યા છે જેની તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે અને એનો ઇલેક્ટ્રોન રચના લખવાની તમારે માસ્ટરી મેળવવી પડશે. એના પછી કેવી રીતે આ ઊર્જા ક્રમ ડિસાઈડ થાય છે તો એની પણ મેં વાત કરી છે તમને. અને થર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, n+l રૂલમાં n અને l ની કિંમત જો સરવાળામાં સમાન હોય તો માત્ર n વડે આપણે શું નક્કી કરીએ છીએ, ઊર્જા ક્રમ નક્કી કરીએ છીએ. ઓકે, હજુ તો આપણે ક્વાન્ટમાંક નક્કી કરવા છે ઇલેક્ટ્રોન રચના પરથી. કેવી રીતે એ શીખવાડું છું, પહેલા આને નોટ કરી લો પછી ક્વાન્ટમાંકની વાત કરીએ. ચલો લખાઈ ગયું બેટા. અત્યારે હું તમારી સામે આ ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ છે એ દોરેલો રાખું છું કારણ કે એની આપણે જરૂર પડવાની છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ધારો કે તમને એક એલિમેન્ટ આપી દે, કોઈ પણ એક એલિમેન્ટ, ધારો કે સીઝિયમ એક એલિમેન્ટ આપી દીધું તમને. હવે સીઝિયમનો પરમાણુ ક્રમાંક 55 છે અને તમને એમ કહે કે સીઝિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા છેલ્લા અથવા અંતિમ ઇલેક્ટ્રોન માટે n, l, ml અને s. આ s ને ઘણીવાર ms પણ કહે છે. સ્પિન ક્વોન્ટમ નંબરને ms વડે પણ દર્શાવે છે ઘણીવાર. s નક્કી કરો. એટલે તમને શું આપી દીધું, 4 ક્વાન્ટમાંક નક્કી કરવાના છે. કોના માટે? 55 નંબરનું એલિમેન્ટ છે સીઝિયમ, એની બાહ્યતમ કક્ષામાં રહેલા અંતિમ ઇલેક્ટ્રોન માટે. શું કરશો? સૌથી પહેલા તમારે સીઝિયમની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. જુઓ 55 નંબરનું એલિમેન્ટ છે સીઝિયમ, ઇલેક્ટ્રોન રચના લખી દીધી. આ એટલે જ મેં ક્રમ રાખ્યો છે જેથી તમને ઈઝીલી યાદ રહે. 1s2, 2s2, 2p6, 3s2 એમ સરંગ લખવાનું શરૂ કરો. હવે ક્યાં સુધી લખીશું? જ્યાં સુધી 55 ન થાય ત્યાં સુધી. તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 3p6 પછી શું આવશે? 4s. s માં કેટલા ઇલેક્ટ્રોન મૂકીશું? 2 ઇલેક્ટ્રોન. તો 4s2, ત્યારબાદ આવશે 3d10, ત્યારબાદ આવશે 4p6. હવે ટોટલ કેલ્ક્યુલેશન કરવાની. કેલ્ક્યુલેશન પછી જોવાનું કે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે અને ખૂટતા ઇલેક્ટ્રોન તમારે ત્યાં મૂકવાના થશે. જુઓ અહીંયા છે 2, 2 4, 6 10, 2 12, 6 18, 2 20 ને 10 30 અને 6 36. હજુ તો 36 જ થયા છે. આપણે ક્યાં સુધી પહોંચવું છે? 55 સુધી. તો 4p માં કેટલા ઇલેક્ટ્રોન ગયા બેટા? 6. હવે શું આવશે તમારે? 5s. 5s માં કેટલા? 2. ત્યારબાદ 5s માં 2 પછી શું આવે? 4d. 4d માં કેટલા? 10. d માં 10 ઇલેક્ટ્રોન જાય એ ધ્યાન રાખવાનું. તો 4d ની અંદર 10 ઇલેક્ટ્રોન. 5p, તો 5p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય? 6. હવે ફરીથી એકવાર સરવાળો કરી જુઓ કે શું થાય. તો 1s માં 2, આ 2 એટલે 4, 4 વત્તા 6 એટલે 10, 10 ને 2 12, 6 18 ને 2 20 ને 10 30 ને 6 36 ને 2 38.
38 ને 10 48, 48 ને 6 54, 54 ઇલેક્ટ્રોન થયા 5p માં. 6s માં હું ઇલેક્ટ્રોન મૂકીશ એટલે મારો એક છેલ્લો ઇલેક્ટ્રોન આવશે 6s1. જો તમને ઇલેક્ટ્રોન રચના લખતા જ નહીં આવડી તો પછી અહીંયા જ કામ પૂરું થાય છે. ઇલેક્ટ્રોન રચનામાં માસ્ટરી મેળવવી જ પડશે. જો નથી ખબર પડી તો તમે મને મેસેજ કરજો તો હું તમને ફરીથી એક્સપ્લેન કરીશ. અહીંયા છે 6s. તમને કીધું છે બાહ્યતમ કક્ષામાં રહેલા અંતિમ ઇલેક્ટ્રોન માટે 6s માટે આપણે n, l, ml અને s નક્કી કરવાના છે. તો 6s કક્ષક માટે n ની કિંમત શું હોય? 6. l ની કિંમત શું હોય? s કક્ષક માટે l શું હોય બેટા? 0. જો l 0 આવે તો -0 થી +0, ml પણ 0 આવે અને સ્પિન ક્વોન્ટમ આંકની કિંમત તમે +1/2 અથવા -1/2 લખી શકો છો. બોલો ખબર પડે કે નહીં? તો આવી રીતે અલગ અલગ તત્વો તમને આપી શકે અને બાહ્યતમ કક્ષા માટે તમને ક્વોન્ટમ નંબર પૂછી શકે. એક બીજો પ્રશ્ન લઈ લઈએ. નાનો પ્રશ્ન છે. સોડિયમ માટે અથવા સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા અંતિમ ઇલેક્ટ્રોન માટે n, l, ml અને s નક્કી કરો. કરી શકાય કે નહીં? ચલો ખુદ ટ્રાય કરો અને ત્યારબાદ હું તમને શીખવાડું છું આ કેવી રીતે કરી શકાય છે. પહેલા ખુદ ટ્રાય કરો. ચલો 11 નંબરનું એલિમેન્ટ આવી ગયો આન્સર. ચલો શું થાય છે જુઓ. સોડિયમ. વિડિયો પોઝ કરીને ખુદ ટ્રાય કરવાનો બેટા અને ત્યારબાદ ચેક કરો, વરના હું તો લખી જ દઈશ, તમને નહીં આવડે છે વડે. 1s2 2s2 2p6 3s1. 11 નંબરનું એલિમેન્ટ છે સોડિયમ. તો આ 11મો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3s ની અંદર ગયો. તો 3s માટે n ની કિંમત 3, l ની કિંમત 0, જેના માટે l 0 હોય ml 0 જ હોય અને સ્પિન ક્વોન્ટમ આંકની કિંમત કાં તો તમે +1/2 લખી શકો છો યા તો ફિર તમે -1/2 લખી શકો છો. તો આ n, l, ml અને s ની કિંમતો થઈ. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના પરથી આ 4 ક્વોન્ટમ આંક નક્કી કરવામાં આવી રહ્યા છે. ઓકે, તો આ પોઈન્ટ બેટા ધ્યાનમાં રાખજો. હજુ મારે હાઇડ્રોજન માટે ઊર્જાક્રમ તમને શીખવાડવાનો છે. નોટ કરી લો, પછી આપણે હાઇડ્રોજન માટે ઊર્જાક્રમ નક્કી કરી લઈએ. ઝડપથી નોટ કરી લો. ચાલો થઈ ગયું. વિડીયોને પોઝ કરી નોટ કરી લો. હવે પોઈન્ટ એ છે, તમને જ્યારે એવું પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનનો અથવા તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોનો ઊર્જાક્રમ જણાવો. તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે. ઘણી વખતે આપણે આ શબ્દ જોવાનો રહી જાય છે. આપણા મગજની અંદર કક્ષકોનો ઊર્જાક્રમ આ શબ્દ ફિક્સ થઈ ગયો, પણ જ્યારે તમને હાઇડ્રોજન પરમાણુ માટે પૂછાય તો કહાની કંઈક બદલાય છે. શું થાય જોજો. 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3p d આવશે 3d 4d 5d 6d 4f 5f. આ રીત તો તમને ખબર છે એટલે કંઈ એક્સપ્લેન કરતો નથી આમાં, પરંતુ હાઇડ્રોજન માટે ઊર્જાક્રમ લખવાનો થાય તો આ એરો બિલકુલ સીધો જ રહેશે. આ એરો બિલકુલ સીધો રહેશે. અને આને નક્કી કેવી રીતે કરવાનું તો જુઓ ધ્યાનથી. હાઇડ્રોજન પરમાણુ માટે ઊર્જાક્રમ લખવાનો થાય તો 1s ની શક્તિ સૌથી ઓછી, પછી બીજા માર્ગમાં કયા બે છે 2s અને 2p.
તો 2s અને 2p હોય તો અહીંયા 2s બરાબર 2p આવશે. મતલબ બીજા માર્ગમાં રહેલી બંને કક્ષકોની ઉર્જાક્રમ અથવા ઉર્જા સ્તર અથવા ઉર્જાની કિંમત સમાન રહેશે. એટલે બીજા માર્ગમાં કઈ બે કક્ષક છે? એક 2s છે અને એક 2p છે. તો 2s અને 2p બંનેની શક્તિ કેવી રહેશે? સમાન. ધેન આફ્ટર શું થશે? તો એના પછી આ ત્રણે ત્રણની શક્તિ સમાન થાય. એટલે કે 3s બરાબર 3p બરાબર 3d. એના પછી આ ચારે ચારની શક્તિ સમાન થાય. 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. તો આ ચારે ચારની શક્તિ સમાન થાય. ધેન આફ્ટર આ પાંચમા નંબરમાં જે માર્ગ છે અથવા પાંચમા માર્ગમાં રહેલી કક્ષકોની શક્તિ સમાન થાય. તો ત્યાં આવશે 5s બરાબર 5p બરાબર 5d બરાબર 5f. એના પછી 6 નંબર તો આવશે 6s બરાબર 6p બરાબર 6d. અને ધેન આફ્ટર 7 નંબર તો 7s ઇઝ ઇક્વલ ટુ 7p અને સૌથી વધારે શક્તિ કોની આવે? 8s. તો અહીં તમારે ધ્યાન એ રાખવાનું છે કે એક જ માર્ગમાં જે બે કક્ષકો છે એ બંને કક્ષકોની શક્તિ કેવી? સમાન. એક જ માર્ગમાં ત્રણ કક્ષકો આવે તો ત્રણે ત્રણની શક્તિ સમાન. એક જ માર્ગમાં ચાર કક્ષકો આવે ચારે ચારની શક્તિ સમાન. પણ આવું ત્યારે થાય જ્યારે તમને આવું કીધું હોય હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોનો ઉર્જાક્રમ નક્કી કરો. જ્યાં સુધી તમને આવું સ્પષ્ટ સ્ટેટમેન્ટ ન આપે ત્યાં સુધી તમારે એવું જ મનમાં રાખવાનું કે જનરલ ઉર્જાક્રમ લખવાનું છે. મતલબ 1s કરતા 2s મોટો, એના કરતા 2p 3s 3p 4s એ જે ક્રમ છે આપણો એ જ ક્રમમાં તમારે લખવાનું થશે. ઓકે, તો આજે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. ઇલેક્ટ્રોન રચના શું હોય છે, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય છે એની વાત કરી. એના પછી આપણે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ નક્કી કરવા માટેની એક શોર્ટ ટ્રીક જોઈ. એના પછી શોર્ટ ક્વેશ્ચન જોયો આપણે કે ભાઈ કોઈ પણ તત્વ આપેલું હોય એની બાહ્યતમ કક્ષા માટે ઇલેક્ટ્રોન જે અંતિમ એન્ટર થાય એના માટે જો તમને પૂછાય છે કે ક્વોન્ટમ આંક નક્કી કરો તો કેવી રીતે નક્કી કરી શકાય એની ચર્ચા કરી. અને ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાક્રમ કેવી રીતે નક્કી થાય. ધેન આફ્ટર n+l રૂલની પણ આપણે ચર્ચા કરી. n+l રૂલના આધારે આપણે કોઈ પણ તત્વોનો શું નક્કી કરી શકીએ છીએ? ઉર્જા ક્રમ. જો n અને l સમાન આવતા હોય તો આપણે માત્ર n ને ધ્યાનમાં લઈ ઉર્જા ક્રમ નક્કી કરીએ છીએ. ઓકે, તો આઈ હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. તમને આમાં સમજ પડી જ હશે કારણ કે એવું કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. પણ કંઈ પણ ડાઉટ હોય તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. ગોડ બ્લેસ.